નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં ચોમાસાની વિદાયની વચ્ચે આગામી 7 દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવશે। તો આ વરસાદ ક્યાં અને કેટલો પડશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયની વચ્ચે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ ભૂકા બોલાવશે। હવામાન વિભાગે વરસાદની આગાહીની વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે। વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે। સાથે જ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે ભારે છે। આગામી 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળશે। સાથે જ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત પણ મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।